ફ્લાઇટમાં આગ લાગવાની આશંકાએ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અપડેટ રાજકોટથી સામે આવ્યું છે. દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ અને આ ફ્લાઇટમાં આગની આશંકાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ઇમરજન્સી સહી સુરક્ષિત રીતે આ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને તમામ ઇમરજન્સી જે સેવાઓ છે તે એલર્ટ મોડ પર જોવા મળી છે. યાત્રિકોને કોઈ પણ નુકસાન નથી થયું, સાથે સાથે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગની આશંકા જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું અને રાજકોટ એરપોર્ટ પર જ આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કેટલીક તસવીરો ત્યાંથી સામે આવી છે. દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે, આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક, ધુવાની શિકાયત જણાતા અને સીસીટીવી વાળા જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવે. તંત્રને 40-45 મિનિટ પહેલા આની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા. 70 થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવે, ફાયર ટેન્ડર પણ રવાના કરવામાં આવે. ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો હોય એ જણાતું નથી. ફ્લાઇટનો અંડર એક્ઝામિનેશન છે, અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે આને રેસ્ટ કરાવી રહ્યા છે, અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે. ઇન્ડિગોના ઓથોરિટીઝના જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ જશે.